કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. તો તમે મારો અવાજ ને બધું સાંભળ્યો હોગો. 2 દીથી આ ફૂલ માંદી હે, તાવ, શરદી, માથું, ખબર નહીં. કાલ તો કાયમી પણ નહોતી ગઈ કે હાલત જ નહોતી. સવારે ઉઠી તો ફૂલ તાવ તો પછી ઓલા બિન કહે કે તું આવવાની જામાં કે એક તો ઓલરેડી આપણી માંદા હોય ને પછી જઈએ એટલે પૂરું આખો દી નીકળીએ નહીં કે જામાં કે પછી કાલે રજા લીધી અને આજે એટલું સારું નેત પણ ઓકે હે. તો મેં કીધું જા કેમ કે શરદી 1-2 દીમાં ને જ જવાની. શરદી તો લાંબો ટાઈમ અને પાછી મને શરદી હોય મને સીધા કાકડા થાય. બધા એની નોર્મલ શરદી થાય એવી ન થાય, કાકડા થાય એટલે ઘડીકમાં નીકળે નહીં. એટલે હાવ કામ લેવાઈ ગયું મારું 2 દીથી. હમણાં કેટલા ટાઈમથી માંદી નહોતી પડી, ખબર નહીં પડે ગઈ આ ફેરે. ને કઈ રીતના પડી એ નથી ખબર, કેમ કે હું ખાવા પીવામાં ધ્યાન રાખે એવું કંઈ નહીં કે આસો ડૂસો ખાયેલા, પણ ખબર નહીં પડી તો પડી. ને જે આપણી આમ મને એક દી તમારી માની ફોન કર્યો ને તો હું રોવા માંડી, કેમ કે લિટરલી એવું ફીલ થાય કે યાર કોઈ હેદ નહીં આપણું હે. તો પછી એ વેટાણે મમ્મી યાદ આવે, એ ઓલું ઘેર ઉતા હે ને ફૂલ લાઈક એ માંદી હોય એટલે હાવ ફૂલ ઓલી થઈ જાય. એટલે તે કાલે જ ને પમણે દી હા ફોન કરે, પમણે દી ને હા કાલે ફોન કરે ને રોવા માંડી. મેં કીધું તમે તો કોઈ મારા વાવર પમણે દી કોઈ વાવર નથી કાઢતું એવું કા કે હમણાં થોડી ખબર હોય કે તું માંદી હે કે એવું હે. જો હળદરવાળું બધા કે હળદરવાળું પાણી પીજે તો એ કે ટૂંકમાં ગરું હે ને ગરું આ હે ને હાવ પેક થઈ ગયું મારું ગરું. મારે લાઈક થૂક ઓગાળવી હોય ને તો મને આંખમાં આજ તો ઓકે હે ને કે કાલે તો થૂક ઓગાળે ને તો પાણી આવે જતા હતા. એ થતું હતું કોઈ માં ના આજ નહીં, શનિવારે શુક્રવારે હાંજે હું કામેથી મોડી આવી તાર હાવ કામ લેવાઈ ગયું તું. આવે ને જાડું મોટું ખાધું કે ફેમિલીમાં મેં ખાધું તું જાડું મોટું. તો પછી આવે ને થોડુંક આ ખાધું, ખાઈને તાર મને માથું ને શરદીનું હતા. પછી શનિવારે ઉઠીને તો હાવ ગળું પેક લાઈક લિક્વિડ પાણી નહીં, ખાલી આપણે અહીં કરીએ ને એ ન થાય, અહીં કરે ને તો આંખોમાં પાણી આવી જાય એવી રીતના. પછી કોગરા કર્યા હળદર મીઠાવાળાના અને હળદરવાળું પાણી પીધું ને બધું કર્યું ને તો થોડુંક નોર્મલ થયું. પછી થોડુંક કંઈક ખાઈ થઈ ગઈ તો એવું હે. પછી એક આપણી આ બાજુમાં વડોદરાની છોકરી રહી તો એ વિડીયામાં જોયું છે કે હું અહીંયા હે તો એની મને બિચારી ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો હે, પણ હું મોસ્ટ ઓફ એટલા મેસેજનો જોવાનો ટાઈમ ન મળે તે જોયો નહીં. તો પછી આપણા ભેગા જે બિન રહી એક દી આવતા હતા તો એને રસ્તા મળે જાય કે તમે રવિના બિનને ઓળખો ને ટૂંકમાં એને વાત કરી એને આઈબ્રો કરાવવો હોય તો હાંજી એ આવી તો એની ઓલી બિન પાસે પછી મેં તો પેરાસિટામોલ લેતી હતી 2-3 દી થયા કન્ટિન્યુ. કે થોડી તો આપણી ખબર પડે જાય ગરું બળતું હોય તો શુક્રવારનું ગુરુવારનું મેં 2 દી સુધી તો પેરાસિટામોલ લીધી. પછી ઓલી બિન પાસે કંઈક ખારી ગોરી મેડિસિન હતી ઇન્ડિયાની વ્યવસ્થિત તો એ પીધી તો થોડુંક હાંજી સારું થયું શનિવારે. પછી સવારે પીધી, પછી કાલે હાંજી પીધી, આગળ અટાડે પાછી પીએલે. તો આજ તમારે કામે જવું પડે એ જ છે, કેમ કે હું 2-3 દિને જે નવું કામ જડ્યું ને રજા રાખેલા એ સારું ન કહેવાય. એટલે પછી કાલે બપોરના એ બિન આવ્યા હતા મારા હાટું પાલક પનીરનું શાક દેગા. મારા પાસે બામ નહોતું, મારા પાસે હોય ને તો હું બીજાઓને દેતા કાલે હું તો માંદી નથી પડી, તમે પડ્યા બામ ને ટૂંકમાં એવી કઈ વસ્તુ હોય તો બીજાઓને કપડાં વેદા તો મારે જરૂર હોય ત્યારે કંઈનું હાથમાં આવે. તો પછી કાલે એ બિન બામ દેગા, ગોળી દેગા એન્ટીબાયોટિકની અને ઓલું શાક ને બધું બનાવ્યું હતું તે દેગા. તો એને થેન્ક યુ. સારું જો આપણું આવું કોઈક પાસે હોય તો હેલ્પ કરે હગે, બાકી તો કોઈ નહીં ઘેરથી થોડા ને પૂગે હગે. બિચારા ઉપાધિ કરે ઘડી ફોન આવે સારું થયું. ને મારા એ તો હમણાં ખબર નહીં કાઉન્ટ થતું હોય 2 દીથી આ મકાન જોવા જા. લાઈક ગુરુવારે ગઈ તો ગુરુવારીના લોકેશનની પૂગે ને ભાઈને ફોન કર્યો તો એ ભાઈ નો આવ્યો બરાબર ના. અડધી કલાક મેં વેઇટ કર્યો પણ આવ્યો નહીં. મેં ફોન કર્યો, ફોન ન ઉપાડ્યો. પછી એ જ ભાઈ પાછા મને કહે કે હા કે તું કાલે કાલે સન્ડે હતો ને, હા સન્ડેના કે તું આવજે. તો સન્ડેના ગઈ તો કાલે મેં પૂગે એની મને 6-6:30 વાગ્યાનું કીધું બરાબર. તો હું એની મને લોકેશન 5-5:30 મોકલું
તો હવે મારે અહીંયાથી કલાક 1.5 કલાક તો મારે બસમાં થાય, તો મારે 6:30 ક્યાં પૂગું? તો મેં એને પૂછ્યું કે ભાઈ જો તું કહેતો હોય તો કાલે આવવાના. હું 6:30 નહીં પૂગા, હું અટાણે કદાચ નીકળે ને તો હું 7 વાગે પૂગા, 7:30 પૂગા. તો એ કે હા વાંધો નહીં આવી કે. હું ગઈ ના જેને મેં ફોનો કર્યા, મેસેજો કર્યા, મેં આથી કલાક 1.5 કલાક ધક્કો ખાઈને લિટરલી ન ઉપાડ્યા ફોનને. પછી ફોન ઉપાડે ને પછી કીધું કે હા વાંધો નહીં, મારાથી નથી પૂગાઈ, મેં તને 6:30 વાગ્યાનું કીધું એ હું અટાણ ન પૂગાય. તો તે પહેલાં કીધું હોત તો હું તો એવડો ધક્કો ન ખાત. એક તો માંદી ઉપરથી ધક્કા, તે મગજ એવો સટકે ગયો થતું હતું કે હા બધા એને ગોલી દે દેવાની જરૂર હે. હાવ ખરેખર 2-3 મકાન જોયા પણ એ એરિયો સારો ને તેટલી મને રહેવા રાખવું. કેમ કે બહાર હું એકલી રહેતી હોય, પછી આવક જાવક કરવી હોય તો બહાર કાયડાની વાર રહેતા હોય દારૂડિયાને, તો એ મને પોહાય નહીં. તો જોવા હજે તમારે 6 તારીખ સુધી અહીંયા હે ભાડું ભરેલું, નકર એક બિન હે એના ભેગી વહી જાય થોડોક ટાઈમ પછી ગોતેલા. તો જોઈએ. અને બીજી વસ્તુ એ કે હા કાલે મેં ઇન્સ્ટામાં એક વિડીયો મૂકેલો, તો ઘણા બધા ઇન્સ્ટા નહીં યુઝ કરતા હોય કે ન જોયો હોય, તો એના માટે ખાસ એ વસ્તુ છે કે ભાઈ જો કોઈ ઇઝરાયલ આવવા માગતું હોય તો કેરગીવરની વિઝામાં, તો હું તમને આમાં એડ કરી દે વિડીયાની પાછળ નામ નંબર ને એવું બધું. તો એ એક ભાઈ છે જીગરભાઈ પરમાર કરીને, એને ટૂંકમાં એનું કામ સારું છે કેરગીવર વિઝામાં. ખાલી કેરગીવર વિઝામાં કોઈને આવવું હોય તો તમે તમારા હગાવાલા કે કોઈ આવવા માગતું હોય તો અથવા તો તમે મારો કોન્ટેક કરી શકો તો હું તમને એનો કોન્ટેક કરાવી દે, અથવા તો તમે ડાયરેક્ટ પણ કોન્ટેક કરી શકો. તો એ ભાઈનું કામ સારું છે ને ઝડપી છે, તો કેરગીવર વિઝામાં એ કામ સારું કરે. અને બીજા નંબરમાં આપણે ઇઝરાયલ રહેતા હોય કોઈ અને એને ઇન્ડિયા પૈસા મોકલવા હોય તો પણ એને એ સારી રીતના ટૂંકમાં વ્યવસ્થિત કંઈ ટેન્શન નહીં. પહેલાં આપણે ઇન્ડિયા પૈસા દેવરાવે દઈએ, પછી આપણા ઘેરથી આવે ને કલેક્ટ કરે જાય. જે લોકો કેરગીવરમાં રહીએ, જેને નેત નીકળવા દેતા, એવા બધા લોકો માટે સારું ટૂંકમાં કે ભાઈ બહાર નથી નહીં કરવા દેતા, તો એ ઘેરથી આવે ને તમારા પૈસા પહેલાં તમને ઇન્ડિયામાં બેંકમાં નાખવા હોય તો બેંકમાં આંગળીયું કરાવવું હોય તો આંગળીયું, તો આપણે ઇન્ડિયામાં પૈસા નાખી દઈએ અને પછી તમને પછી તમારે આથી પૈસા કલેક્ટ કરવાના રહીએ. તો જો એવું કોઈ હોય ને કોઈને મોકલવા હોય તો પણ એનો કોન્ટેક કરે. અને કોઈ ઝાઝા ટાઈમથી ઇઝરાયલમાં હોય ને કોઈની લાઈક કોઈનો પાસપોર્ટ પૂરો થઈ ગયો હોય તો એવા વ્યક્તિ પણ એનો કોન્ટેક કરે હગે, કેમ કે એ પાસપોર્ટ રિન્યૂ પણ કરે હગે. 3 વસ્તુ એ કાયરી કરે. તો એના નામ નંબર અને એડ્રેસ ને બધું નાખી દે, તમે ઇન્ક્વાયરી કરે હગો કોઈને કંઈ હોય તો. બસ એ જ છે. અને આજ વિડીયો ઓલરેડી 8 મિનિટનો બને ગયો અને આજ હું કાંઈ જવાની હે પણ મારી કોઈ ઈચ્છા નથી વિડીયો બનાવવાની ને ઓલી કરવાની, કે હું માન પૂગીને માન કામ કરીને માનમાં આવે. મારે 2 કામે 2 હે અને જવાનું આજે જ કામ હે કે લાઈક ટાઈમે પૂગે જવાનું એ કેમ ને પછી દૂરનું એક કામ હે, એટલે આજ પૂરું જ છે. મને અટાણેથી ટેન્શન થાય એટલે હું હમણાં ગોરી પીએ કંઈક સફરજન ખાઈને. તો મળીએ કાલે પાછા નવા વિડીયોમાં. તો અહીંથી બાય બાય, રાધે રાધે, ખુશ રહેજો, ખુશ રહેવા દીજો બધાયની. બાય બાય.